નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જે વિષયનું નામ છે આંકડાશાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ, એમાં આપણે 20મું ઉદાહરણ છેલ્લે કર્યું હતું। આજે આપણે ઉદાહરણ નંબર 21 કરીશું। ઉદાહરણ નંબર 21 રકમનો અભ્યાસ કરીશું। જોઈએ, જુદા જુદા ટાઈપિસ્ટોને એક રિપોર્ટ ટાઈપ કરવા માટે લાગેલો સમય નીચેની માહિતીમાં આપેલ છે, તે પરથી ટાઈપિંગના સમયનો મધ્યસ્થ શોધો। આપણને 3 x અને y આપી દીધો છે, ટાઈપિસ્ટનો સમય અને ટાઈપિસ્ટોની સંખ્યા। તો રકમ લખીશું। સૌથી પહેલા ટાઈપિંગનો સમય એને આપણે x અને ટાઈપિસ્ટોની સંખ્યા હવે ટાઈપિસ્ટોનો સમય કેટલો આપેલો છે 10, ત્યારે સંખ્યા કેટલી હોય છે 5, 11 ત્યારે ટાઈપિસ્ટોની સંખ્યા 7, ટાઈપિંગનો સમય 12 મિનિટ હોય છે ત્યારે ટાઈપિસ્ટોની સંખ્યા 8, 13 હોય છે ત્યારે 15 અને 14 હોય છે ત્યારે 5। હવે આપણને ટાઈપિંગનો સમય અને ટાઈપિસ્ટોની સંખ્યા આપી દીધી છે અને આપણને શું કીધું છે, માહિતી પરથી મધ્યસ્થ શોધો। તો સૌથી પહેલાં આપણે શું નક્કી કરીશું, CF એટલે કે સંચય આવૃત્તિ। તો નક્કી કરીએ। પહેલી તો જે 5 થી તો 5 જ રાખશું, 7 + 5 એટલે તમારે શું કરવાનું, સરવાળો કરવાનો। તો કરો જોઈએ, 7 + 5 એટલે 12, 12માં 8 ઉમેરો એટલે કેટલા થાય 20, 20માં 15 ઉમેરો એટલે 35 અને 35માં 5 ઉમેરો એટલે 40। અને અહીંયા આપણે છે ટાઈપિસ્ટોની સંખ્યા કુલ કેટલી આપી દીધી છે 40। આ બંને સરખું થઈ જવું જોઈએ તો આપણી CF સંખ્યા છે એ સાચી કહી શકાય। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શું કીધું છે, માહિતી પરથી મધ્યસ્થ શોધો। તો સૌથી પહેલાં n બરાબર આપણને કેટલા આપ્યા છે 40। મધ્યસ્થનું સૂત્ર લખીશું વિદ્યાર્થી મિત્રો, m બરાબર n+1/2। n એટલે ટાઈપિસ્ટોની સંખ્યા કેટલી આપેલી છે 40, તો 40 + 1/2 એટલે 41/2 એટલે m બરાબર આપણને સંખ્યા મળશે 20.5। માં અવલોકનોની સંખ્યા માં અવલોકનોની સંખ્યા। હવે 20.5 એટલે m બરાબર 20મું અવલોકન પ્લસ 21મું અવલોકન, 20.5 છે તેથી 21મું અવલોકન ભાગ્યા 2। તો હવે 20મું અવલોકન કયું થશે, તો જોઈએ 20મું અવલોકન એટલે કયું થશે, અહીંયા 20 છે, 20મું અને 21મું અવલોકન, 21મી સંખ્યા એ 35માં આવી જાય તો કરો જોઈએ, 12 + 13/2, 12 + 13/2 કરો એટલે કેટલી સંખ્યા મળશે આપણને 12.5। m બરાબર ટાઈપિસ્ટનો સમય કેટલી મિનિટ થશે 12.5 મિનિટ એટલે કે સમય જોશે। ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ટાઈપિંગનો સમય અને ટાઈપિસ્ટોની સંખ્યા x અને y આપી દીધું છે, એના ઉપરથી સૌથી પહેલાં આપણે CF નક્કી કરીશું। CF કેવી રીતે, પહેલી રકમ જે સંખ્યા છે 5ના 5, 5 + 7 એટલે 12, 12 + 8 એટલે 20, 20માં 15 ઉમેરો એટલે 35 અને 35 + 5 એટલે 40। n બરાબર આપણને સંખ્યા કેટલી કીધી છે 40। હવે મધ્યસ્થનું સૂત્ર m બરાબર n+1/2, 40 + 1/2, 41/2 20.5 એટલે 20મું અવલોકન પ્લસ 0.5 એટલે 21મું અવલોકન ભાગ્યા 2। 20મું અવલોકન શેમાં છે 12માં અને 21મું અવલોકન કેટલું છે 35, તો 12 + 13/2 એટલે m બરાબર 12.5। તો વિદ્યાર્થી મિત્રો,
ઉદાહરણ નંબર 21 તમારી બુકમાં નોંધ કરી લ્યો. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 22 રકમનો અભ્યાસ કરીશું. એક બેંકમાં દર દિવસે ભરાયેલા ચેકની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે, જેમાં આપણને ચેકની સંખ્યા અને દિવસોની સંખ્યા આપી દીધી છે. આ માહિતી પરથી શું શોધવાનું કીધું છે? મધ્યસ્થ શોધો. તો લખીશું ચેકની સંખ્યા અને દિવસોની સંખ્યા. હવે આપણને ચેકની સંખ્યા કેટલી આપેલી છે? 0 થી 59. ત્યારે તે દિવસોની સંખ્યા કેટલી હોય છે? 2. 40 થી 79. ત્યારે કેટલી સંખ્યા હોય છે દિવસોની સંખ્યા? 14. 80 થી 119. ત્યારે દિવસોની સંખ્યા કેટલી હોય છે? 23. અને 120 થી 159 તે દિવસોની સંખ્યા કેટલી હોય છે? 7. અને 160 થી 199 ત્યારે દિવસોની સંખ્યા 4 હોય છે. હવે આપણને શું કીધું છે? CF નક્કી કરો, મધ્યસ્થ શોધો. તો સૌથી પહેલાં તો દિવસોની સંખ્યા 2 છે, તો સૌથી પહેલાં 2 જ લખશું. 14 + 2 એટલે 16. 16માં પાછા 23 ઉમેરો એટલે કેટલા થશે? 39. 39 + 7 46 અને +4 એટલે 50. તો n બરાબર આપણને તે દિવસોની સંખ્યા કેટલી કીધી છે? 50. આ બંને સરખું થઈ જવું જોઈએ તો આપણી CFની સંખ્યા છે એ સાચી કહી શકાય. હવે આપણે દિવસોની સંખ્યા CF નક્કી કરી લીધી પછી આગળ આપણને શું કીધું છે? મધ્યસ્થ શોધો. n બરાબર આપણને કેટલા કીધા છે? 50. હવે આ જોઈએ મધ્યસ્થનો વર્ગ. આપણે n/2. n એટલે સંખ્યા આપણને કેટલી કીધી છે? 50. 50/2 એટલે કેટલી આવશે સંખ્યા? m બરાબર 25માં અવલોકનોની સંખ્યા. હવે છે આ કેવું અનિવારક છે, કારણ કે શું કામ? એને જો 0 થી 39, 40 થી 79, 80 થી 119, 120 થી 159 અને 160 થી 199 જ્યારે અનિવારક માહિતી હોય ત્યારે સૂત્ર કયું લેવાનું વિદ્યાર્થી મિત્રો? યાદ રાખો, m બરાબર l પ્લસ કૌંસમાં n/2 કૌંસ પૂરો માઇનસ CF ગુણ્યા C છેદમાં F. આપણે આ સૂત્ર માહિતી અનિવારક હોય ત્યારે આપણે આ અગાઉની માહિતી આવતી હતી, કેવી આવતી હતી? સતત આવતી હતી. હવે જોઈએ સૌથી પહેલાં L બરાબર આપણે ધારીશું 79.5. n એટલે કેટલું છે? 50/2. CF કેટલી નક્કી કરીશું આપણે? CF 100/F એટલે કે એના પછીની સંખ્યા લેવાની. દિવસોની સંખ્યા કેટલી છે? 23 ગુણ્યા વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈનો ડિફરન્સ કેટલો છે? 40નો. 0 થી 39 આપણે માહિતી પરથી જોઈ શકીએ છીએ. કેટલો થયો? 40. તો જોઈએ 79.5 પ્લસ 50/2 એટલે 25. 25 - 16/23 ગુણ્યા 40. 79.5 પ્લસ 25માંથી 16 બાદ કરો એટલે કેટલા વધશે? 9. 9/23 ગુણ્યા 40. 79.5 9 ગુણ્યા 40 એટલે કેટલા થશે? 360. 360/23. હવે આગળ દાખલો કરીએ આપણે. 360/23 કરો જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્લસ 360/23
એટલે 15.6522 એમાં પ્લસ કરો 79.5 એટલે જવાબ આવશે m બરાબર 95.15। ફરીથી જોઈ લે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં શું નક્કી કરી? CF। CF કેવી રીતે? 2 14 + 2 એટલે 16, 16 માં 23 ઉમેરો એટલે 39, 39 માં 7 ઉમેરો એટલે 46 અને 46 + 4 એટલે 50। CFની સંખ્યા નક્કી કરી। મધ્યસ્થનો વર્ગ n/2, nની સંખ્યા કેટલી આપી દીધી છે? તે દિવસોની સંખ્યા 50, 50 ભાગ્યા 2 એટલે 25માં અવલોકનોની સંખ્યા। હવે માહિતી કેવી છે? અનિવારક છે, ત્યારે સૂત્ર કયું લેવાનું? m બરાબર l + n/2 - CF છેદમાં f ગુણ્યા c। l એટલે કેટલું છે? 69.5, n એટલે 50/2, CF કેટલી નક્કી કરી? 16 ગુણ્યા વર્ગલંબાઈનો ડિફરન્સ 40 છેદમાં f એટલે સંખ્યા કેટલી છે? 23। 50 ભાગ્યા 2 એટલે 25, તો 25 - 16 છેદમાં 23 ગુણ્યા 40, 25 માંથી 16 બાદ કરો એટલે 9/23 ગુણ્યા 40, 9 ગુણ્યા 40 એટલે 360 છેદમાં 23, 79.5 પ્લસ 360 ભાગ્યા 23 કરો કેલ્ક્યુલેટરમાં એટલે જવાબ આવશે 15.6522, એમાં પ્લસ કરો એટલે 95.15। તો વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં નોંધ કરી લ્યો। ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 23, રકમનો અભ્યાસ કરીશું। 75 કુટુંબોના પેટ્રોલના માસિક ખર્ચની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે। આ કુટુંબોમાં પેટ્રોલનો ખર્ચનો મધ્યસ્થ શોધો। તો સૌથી પહેલાં આપણને ખર્ચ આપી દીધો છે અને તે ખર્ચ કરે છે તે કુટુંબોની સંખ્યા, તેના ઉપરથી આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? મધ્યસ્થની ગણતરી કરો। તો સૌથી પહેલાં આપણે પેટ્રોલનો ખર્ચ લખીશું। પછી આપ્યું છે કુટુંબોની સંખ્યા, હવે પેટ્રોલનો ખર્ચ આપણને કેટલો આપ્યો છે? 200 થી વધુ। સુધી ત્યારે કુટુંબોની સંખ્યા કેટલી હોય છે? 2। ત્યાર પછી 400 સુધી, તો આપણે કેવી રીતે લેશું? 200 થી 400, તો તે કુટુંબોની સંખ્યા કેટલી છે? 8। પછી જોઈએ 400 સુધી, તો 400 થી 600, તે કુટુંબોની સંખ્યા કેટલી છે? તે કુટુંબોની સંખ્યા આપણને આપી છે 6। પછી જોઈએ આપણને આપ્યું છે 600 થી 800, 800 થી 1000 અને 1000 થી 1200, પેટ્રોલનો ખર્ચ આપણને આપી દીધો છે। તો કુટુંબોની સંખ્યા જોઈએ આપણે 2, 6, 9, 15, 25 અને 18। હવે કુટુંબોની સંખ્યા ત્યાર પછી જોઈએ સંચય આવૃત્તિ। સંચય આવૃત્તિ છે એ આપણે અલગ અલગ રીતે, સૌથી પહેલાં 2 છે તો 2 લખી નાખશું, 6 + 2 8, 8માં 9 ઉમેરો 17, 17 + 15 32, 32 + 15 57 અને 57 + 18 એટલે 75। કેટલી થઈ? 75। હવે 1200 સુધીની રકમ કેટલી કીધી છે આપણને? 75 છે। CF કેટલી? સંચય આવૃત્તિ કેટલી કીધી છે? 75।
હવે આગળ જોઈએ આપણે n બરાબર કેટલી સંખ્યા છે 75. હવે આપણે જોઈએ m બરાબર n/2 એટલે 75 ભાગ્યા 2. તો કેટલામાં અવલોકનોની સંખ્યા આવશે 35માં અવલોકનોની 37.5માં અવલોકનોની સંખ્યા n બરાબર કેટલા છે 75. 75 ભાગ્યા 2 એટલે 37.5માં અવલોકનોની સંખ્યા. હવે જોઈએ માહિતી કેવી છે અનિવારક છે તો આપણું સૂત્ર આવશે m બરાબર l પ્લસ કૌંસમાં n/2 કૌંસ પૂરો CF/F ગુણ્યા C. વર્ગ લંબાઈનો ડિફરન્સ 200-200નું આપ્યો છે આપણે જોઈ શકીએ છીએ. L બરાબર આપણે કેટલા ધારીશું 800 પ્લસ n એટલે કેટલા છે 75 ભાગ્યા 2 CF કેટલી છે આપણી 32 કેટલી છે ગુણ્યા વર્ગ લંબાઈનો ડિફરન્સ કેટલાનો છે 200 સુધી આપણે જોઈ શકીએ છીએ માહિતી પરથી. અને F એટલે સંખ્યા કેટલી કીધી છે 25. હવે જોઈએ L એટલે 800 આપણે એમને એમ રાખીશું 75 ભાગ્યા 2 એટલે 37.5 માઇનસ 32/25 ગુણ્યા 200. 800 એમને એમ રાખીશું 37.5માંથી 32 બાદ કરો એટલે મળશે 5.5/25 ગુણ્યા 200. 800 પ્લસ 5.5 ગુણ્યા 200 કરો એટલે કેટલા આવશે 1100. 1100 ભાગ્યા 25 કરો 1100 ભાગ્યા 25 કરશો એટલે કેટલા આવશે 44. 800 પ્લસ 44 એટલે કુટુંબોનો મધ્યસ્થ કેટલો આવશે 844. કેટલો આવશે મધ્યસ્થ 844. એટલે કે કુટુંબોનો માસિક પેટ્રોલનો ખર્ચ કેટલો આવશે 844. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 23 તમારી બુકમાં નોંધ કરી લ્યો. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 24. એક શહેરના જુદા જુદા દિવસે માપેલું હવાના પ્રદૂષણનું સ્તર નીચે પ્રમાણે છે. પ્રદૂષણના સ્તરનો શું શોધવાનો છે મધ્યક શોધો. હવે જોઈએ પ્રદૂષણનું સ્તર આપણને આપ્યું છે. પ્રદૂષણનું સ્તર દિવસોની સંખ્યા અને CF. હવે પ્રદૂષણનું સ્તર આપણને કેટલું આપ્યું છે 200 કે તેથી વધુ. હવે 200 કે 250 કે તેથી વધુ 270 કે તેથી વધુ 290 કે તેથી વધુ 310 કે તેથી વધુ 320 કે તેથી વધુ 330 કે તેથી વધુ અને આપણને વધુ સંખ્યા કીધી છે 340 કે તેથી વધુ સંખ્યા. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રદૂષણનું સ્તર તો જોઈએ 250 થી 270. ત્યાર પછી જોઈએ 270 થી 290 290 થી 310 310 થી 320 320 થી 330 330 થી 340 અને 340 કે તેથી વધુ. હવે આપણે જોઈએ તે દિવસોની આપણને સંખ્યા આપણને આપી દીધી છે.
વધુમાં વધુ 140 કે તેથી હોય તે દિવસોની સંખ્યા કેટલી છે? 150. કેટલી કીધી છે? 150. હવે આપણે જોઈએ કે તે દિવસોની સંખ્યા આપણને કેટલી આપી છે જોઈએ. 150માંથી 133 બાદ કરો એટલે કેટલા આવશે? 17. 133 માઇનસ 108 25. 108 માઇનસ 76 એટલે 32. 76 માઇનસ 41 એટલે આવશે 35. અને 41 માઇનસ 20 એટલે 21. 21 માઇનસ 7 13 અને પછી આવશે 7. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણને તે દિવસોની સંખ્યા વધુમાં વધુ કેટલી કીધી છે? 150. એન બરાબર આપણે તે પ્રદૂષણનું સ્તર હતું તે સંખ્યા આપણને કહી દીધી છે. કેટલી સંખ્યા છે? 150. હવે CF આપણે નક્કી કરીશું. 17 પ્લસ 25 કેટલા થશે? 42. 42 પ્લસ 32 એટલે 74. 74 પ્લસ 35 એટલે થશે 109. 109 પ્લસ 21 130. 130 પ્લસ 13 143. અને 143 પ્લસ 7 કરતાં એન બરાબર સંખ્યા આપણને મળી ગઈ. કેટલી હતી? 150. હવે આપણે જોઈએ કે એમ બરાબર આપણને સંખ્યા કેટલી કીધી છે? 150. તો n છેદમાં 2માં અવલોકનોની સંખ્યા, એનની સંખ્યા કેટલી કીધી છે આપણને? 150. 150 ભાગ્યા 2 એટલે 75માં અવલોકનોની સંખ્યા. એમ બરાબર શું કીધું છે? 75માં અવલોકનોની સંખ્યા. હવે આપણું માહિતી કેવી છે? અનિવારક છે. તો સૂત્ર કયું આવશે? મધ્યસ્થ એમ બરાબર L પ્લસ N2 કૌંસ પૂરો માઇનસ CF ગુણ્યા C છેદમાં F. એટલે આપણે કેટલું ધારશું? 310. એન એટલે કેટલી સંખ્યા છે? 150 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 75. CF કેટલી નક્કી કરીશું? ડિફરન્સ જોવાનો. ડિફરન્સ કેટલાનો છે? 10નો. C વર્ગ લંબાઈ 10 છેદમાં Fની સંખ્યા કેટલી છે? 35. અહીંયા જોઈ લેવાનું, કોષ્ટક આપણે દોર્યું હોય એમાંથી જ માહિતી રકમમાં મૂકવાની છે દાખલામાં. હવે જોઈએ 310 પ્લસ 75 માઇનસ 74 એટલે 1 છેદમાં 35 ગુણ્યા 10. 310 પ્લસ 1 ગુણ્યા 10 એટલે 10 10 છેદમાં 35. 310 પ્લસ 10 ભાગ્યા 35 એટલે 0.2857. 0.2857માં પ્લસ કરો 310 એટલે જવાબ આવશે એમ બરાબર મધ્યસ્થ 310.29. કેટલો આવ્યો? 310.29. બધી રકમ આપણે કોષ્ટક સાચું પડશે તો તમે દાખલામાં રકમ જે કોઈ પણ માહિતી છે તો જ તમારો છે એમ બરાબર મધ્યસ્થ સાચો આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં નોંધ કરી લ્યો. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો મધ્યકના ફાયદા અને મર્યાદા શું રહેલા છે. ક્યારેક પરીક્ષામાં તમને 3 માર્કના પ્રશ્નમાં છે પૂછાઈ શકે, અથવા મધ્યકનો અર્થ આપો, મધ્યકના ફાયદા અથવા મર્યાદા સમજાવો. તો જોઈએ મધ્યકના ફાયદા. તે સમજવામાં કેવા છે? સરળ છે, કે એની ગણતરી આપણે છે સરળતાથી કરી શકીએ. બીજો મુદ્દો શું કે છે? નિરીક્ષણથી મેળવી શકાય. કે કીધું હોય કે 5મા અવલોકનોની સંખ્યા, તો 5મું અવલોકન કયું આવતું આપણે કોષ્ટકમાં જોઈએ? 5મું અવલોકન 25 આવે છે. તો નિરીક્ષણ દ્વારા છે મધ્યસ્થ છે એ શોધી શકાય છે. ત્રીજો મુદ્દો કે છે આલેખ પરથી શોધી શકાય છે. આપણને 25 30 35 એવી રીતે માહિતી આપી દીધી હોય તો આલેખ ક્યાં દર્શાવો? તો આલેખ દ્વારા દર્શાવી શકાય છે.
ચોથો મુદ્દો કે છે કે આવૃત્તિ વિતરણના વર્ગો ખુલ્લા છેડાના હોય ત્યારે સરેરાશ શક્ય બને છે કે સરેરાશ છે એની નક્કી કરી શકાય છે. ખૂટતી રકમ હોય, કોઈ પણ માહિતી ખૂટતી હોય તો તે આપણે શોધી શકાય છે. અવલોકનોની સંખ્યા મોટી હોય કે નાની હોય તેના ઉપર કોઈ અસર થતી નથી. મધ્યસ્થ છે એ આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ મધ્યસ્થની મર્યાદાઓ. તે અવલોકનો છે ચોક્કસ રીતે કોઈ વ્યાખ્યાયિત થયેલું નથી કે કોઈ સ્પષ્ટ રીતે કહી ન શકાય કે આવી રીતે, કારણ કે માહિતી જ્યારે અલગ અલગ આપી હોય તો અલગ અલગ આપણે રકમ ધારીશું, એટલે કે વ્યાખ્યાયિત થયેલી નથી, એની મર્યાદા છે. બીજો મુદ્દો છે બધા અવલોકનો પર આધારિત નથી. આપણે ચોક્કસ કહી ન શકાય કે આ જ અવલોકનો પર ગમે એ રકમ આપણે ધારી શકીએ અને ગમે એ ધારીને દાખલો છે એ આપણે કરી શકીએ. ત્રીજો મુદ્દો જોઈએ બૈજિક પ્રક્રિયાઓ માટે તે અનુકૂળ નથી. અને ચોથો મુદ્દો કે છે કે મધ્યકના પ્રમાણમાં કેવું છે, ઓછું સ્થિર હોતું નથી. ગમે એ રકમ ધારી શકાય અને ગમે તે રીતે, દાખલો તમે ગમે એ રકમ ધારો તો પણ એમ બરાબર મધ્યસ્થ છે એ દાખલાનો જવાબ છે એ સરખો જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યકના ફાયદા અને મર્યાદા થિયરીના પ્રશ્નમાં 3 માર્કના પ્રશ્નમાં તમને પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોનું બધું તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો, જે હોમવર્ક આપવામાં આવે છે અને પ્લસ જે ટેસ્ટ લેવામાં આવે છે તે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર આપતા રહો. થેન્ક યુ.